નિલેશભાઈ, ગોલ્ડ જ્વેલરી જે અત્યારે તમારું એક્ઝિબિશન ચાલી રહ્યું છે, ખાસ કરીને આ કેટલામું એક્ઝિબિશન છે? આ અમારું સાહેબજી 7મું એક્ઝિબિશન છે 1.5 વર્ષમાં. જી. અને અમારું જીજે બેનરથી અમારું એક્ઝિબિશન થાય છે, ગોલ્ડ આર્ટ જ્વેલરી એક્ઝિબિશન. એની અંદર અમારા સુરત ખાતે બીજું એક્ઝિબિશન છે. આની પહેલાં અમારા 2 અમદાવાદ થઈ ગયા, એક રાજકોટ થઈ ગયું, એક ભાવનગર થઈ ગયું, અને હમણાં લાસ્ટમાં માર્ચ મહિનામાં અમારું વડોદરા ખાતે હતું. વિશેષમાં આ એક્ઝિબિશનની અંદર ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં આપણે એક્ઝિબિશન કરતા હો ત્યારે ખાસ કરીને સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં કેવું લાગી રહ્યું છે આ એક્ઝિબિશન યોજ્યા? ખૂબ જ સરસ, ખૂબ જ. એમાં અત્યારે સુરત જે છે આપણું સાહેબજી, એ કારીગરીમાં એટલું બધું અવ્વલ નંબર છે. આમ તો આપણું ગુજરાતમાં જોવા બેસી તો રાજકોટ, અમદાવાદ, આ બધા સેન્ટરો જે છે, અત્યારે સુરેન્દ્રનગર પણ અમે જોતા હાઇલાઇટ છે. પણ સુરતમાં જે અમુક કારીગરી અત્યારે થાય છે કે જે લોકો હોંગકોંગ ને બેંગકોંગમાં આપણે આજે જતા હતા, એ બધી જ્વેલરી અત્યારે ઉત્પાદન સુરત ખાતે થાય છે, જે આપણા માટે એક બહુ ગૌરવની વાત કહેવાય. અને આ વસ્તુ કારીગરી જોવા મળે છે, અને એના માટે બહારથી વેપારીઓ પણ એટલા આવે છે જોવા માટે. વિશેષમાં જીજેની પોઝિટિવ જે પણ વાત છે એ જણાવશો. એક્ઝિબિશનની અંદર તમે કઈ કઈ બાબતની ખાસ કરીને તકેદારી રાખતા હો છો જેથી કરીને જે પાર્ટિસિપન્ટ છે એમની સેફટી જળવાઈ રાખી છે? તકેદારીમાં તો સૌથી પહેલાં અમે આમાં એક વસ્તુ એવી રાખી છીએ કે અતિશય પબ્લિકનો ધસારો ન થાય એના માટે અમે એક્ઝિબિશન સંપૂર્ણ પહેલાં B2B રાખી છે. અમે કોઈ પણ કસ્ટમરને એન્ટ્રી નથી આપતા, કારણ કે આ જે છે એ વેપારી માટેનું એક્ઝિબિશન છે. હવે જો એકદમ અમે કસ્ટમરોને બધે લોકલ એન્ટ્રી આપી તો પબ્લિકનો ધસારો ખૂબ થઈ જાય, એટલે વ્યવસ્થા જાળવી છે. એની જગ્યાએ વ્યવસ્થા પણ જળવાયેલી રહે અને એ પ્રમાણે બધા વર્કઆઉટ. એટલે અમે ખાસ વિશેષ કે B2B જ એક્ઝિબિશન કરીએ, અમે B2C એક્ઝિબિશનમાં નથી કરતા, કસ્ટમરોના નથી કરતા. સુરત શહેરમાં આપનું આ ફર્સ્ટ ટાઈમ છે કે આ બીજી વાર છે? બીજી વાર છે. 1 વર્ષ પહેલાં અમે કરેલું, એમાં પણ બહુ સારી સફળતા હતી ગયા વર્ષે મે મહિનામાં. અત્યારે જૂનમાં બીજું અમે કર્યું. ખાસ કરીને આ એક્ઝિબિશનનો પર્પોઝ હોય છે B2B. રિટેલ આની અંદર કોઈ ભૂમિકા નથી હોતી. ફક્ત વેપારી જ્વેલર્સવાળા હોય અથવા સોનાચંદનો વ્યવસાય જે કરતા હોય એ લોકો આમાં આવી શકે, એનો ભાગ લઈ શકે. તો એમાં હાલ ક્યાં સિટીમાંથી અહીંયા સ્ટોલ? હા, એમાં જો અત્યારે આ સુરતનું છે એટલે ઘણા ખરામાં વધારે સુરતના સ્ટોલ છે. એ સિવાય અમદાવાદથી પણ વેપારીઓ આવેલા છે, રાજકોટથી પણ વેપારીઓ આવેલા છે, તથા ગુજરાતના બીજા અન્ય શહેરો, બોટાદમાંથી પણ વેપારીઓ આવેલા છે. અમે સારા કે બધા શહેરોના જે વેપારીઓ હોય એ બધાને અમે ભેગા કરીએ છીએ. ઓકે. તો દર્શક મિત્રો, જે રીતે આપ નિહાળી રહ્યા છો એ મુજબ અહીં ગોલ્ડ જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન સુરત શહેરના કતારગામ આંબા તલાવડી પાટીદાર ભવન ખાતે કરવામાં આવ્યું છે. સેટરડે સન્ડે 2 દિવસના આ જે એક્ઝિબિશન છે, એક્ઝિબિશનની અંદર બહોળી સંખ્યામાં ખાસ કરીને વેપારી મિત્રોને, ગોલ્ડને જ્વેલરી સાથે સંકળાયેલા જ્વેલર્સ મિત્રોને ખૂબ સારો એવો અહીંથી રિસ્પોન્સ મળી શકે છે. જે સ્ટોલ્સ છે એ સ્ટોલ્સ પણ માની શકીએ બરોડા, અમદાવાદ, રાજકોટ, મુંબઈ અને તમામ વિસ્તારોમાંથી, અલગ અલગ સિટીમાંથી અહીં સ્ટોલ ધારકો આવ્યા છે. ત્યારે ગોલ્ડ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનના જે સંચાલક છે રૂપેશભાઈ સોની અને ધર્મેશભાઈ, અને એમના દ્વારા જે અહીં આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અહીં તમામ પ્રકારની ચોકસાઈ પણ રાખવામાં આવેલી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે છેલ્લા 2 દિવસમાં અહીં લોકોનો પણ અભૂતપૂર્વ ઘસારો છે, ત્યારે આપણે અહીં સ્ટોલ ધારકો અને સાથે સાથે અહીં જે મુલાકાતી આવે છે એમની સાથે પણ મુલાકાત કરીશું. GTV ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સુરત શહેરના આંગણે જે કર્ણની ભૂમિ કહેવાય છે ત્યાં હાલ 2 દિવસ માટે સુરત શહેરની અંદર એક ગોલ્ડ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જો વાત કરીએ તો વરાછા કતારગામ જ્વેલર એસોસિએશન તથા સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશનના સહયોગથી અહીં ગોલ્ડ આર્ટ્સ જ્વેલરી એક્ઝિબિશન GJE દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં સુરત સહિત વિવિધ સિટીના વડોદરા, રાજકોટ, અમદાવાદથી લઈને બોમ્બે સુધીના સુવર્ણના અલંકાર બનાવનાર જે જ્વેલર્સ છે તેઓ અહીંયા પાર્ટિસિપન્ટ થયા છે. ત્યારે હાલ આપણી સાથે અહીં નિલેશભાઈ લુંબાણી જોડાયેલા છે. નિલેશભાઈ લુંબાણી સાથે આપણે વાત કરીશું, જેઓ સુવર્ણ સુરક્ષા સેતુ સાથે જોડાયેલા છે. જી નિલેશભાઈ, આપનું સ્વાગત છે. આજે અહીં શું આયોજન છે અને કેવું લાગી રહ્યું છે? અહીંયા દરેક હોલસેલરવાળાને અહીંયા એક રિટેલ ગ્રાહક સાથે, રિટેલ વેપારી સાથે મુલાકાત મળશે અને બિઝનેસ વધારવા માટેનું છે.
મારું કામ છે ગુજરાત શૃંખલા સુરક્ષા સેતુનો હું અધ્યક્ષ છું. મારું કામ સુરક્ષાનું છે, આનું વિકાસનું છે. તો આજે સુરક્ષા અને વિકાસનો બેયનો સમૂહ થયો છે અને અહીંયા મને બોલાવવામાં આવ્યો કે સ્પેશિયલ તમે આવો, એટલે અમે અહીંનું આયોજન જે જોઈ અને ખૂબ સરસ આયોજન છે. આવી જ રીતે દરેક વેપારીઓને એક પ્રોત્સાહન મળે અને ડાયરેક્ટ B2B જ્વેલર્સવાળાને હોલસેલરવાળાનો કોન્ટેક્ટ થાય અને વિકાસ માટેનું આ એક પગલું છે. અને અહીંયા સુંદર મજાની સુરક્ષાની કે આજે પોલીસની પણ આ તે સુરક્ષાની અંદરમાં બહુ સારી એવી વ્યવસ્થા છે. ત્યારબાદ આ સુરતના આંગણે અદ્ભુત આયોજન ગણાય એટલે વેપારી માટે એક ચાન્સ ગણાય, જ્વેલર્સ માટે પણ એક ચાન્સ ગણાય કે બીજી જગ્યાએ છેતરાય નહીં, ખોટી જગ્યાએ જાય નહીં, સારી જગ્યાએ સારો માલ મળી રહે, નવનવી આઈટમ મળી રહે, એના માટે એ હેતુથી આ વિકાસના કાર્ય છે. ચંદ્રકાંત સોની. જી ચંદ્રકાંતભાઈ, સુરત શહેર ગોહિલવાડ સોની સમાજના પ્રમુખ તરીકે તમે હોદ્દો અને ફરજ નિભાવી ચૂક્યા છો, ત્યારે આજ રોજ જે એક્ઝિબિશન થઈ રહ્યું છે, આપ એક અનુભવી વ્યક્તિ તરીકે શું કહેશો? આ આજનું એડિશન આમ તો ગણીએ ને તો બીજી વખત છે. જી ધર્મેશભાઈ પહેલી વખતે કરી ચૂક્યા છે જી અને સારો રિસ્પોન્સ મળ્યો છે. અને આ સુરતની અંદર એક્ઝિબિશન કરવામાં દક્ષિણ ગુજરાતના તમામ ભાઈઓ ભાગ લે છે અને વેપારીને સારો આવકાર મળે છે. અને અહીંના રિટેલ વેપારી માટે ખૂબ નવા ડિઝાઇને જાણવા મળે છે અને સસ્તા ભાવે વ્યાજબી કઈ રીતે મળે છે એની પણ જાણકારી મળે છે. અને તમામ જ્વેલર્સ મિત્રોએ કાલે પણ ખૂબ જ રસ લીધો હતો અને આજે તે મોટી સંખ્યામાં માણસો બોર્ડ પછી રહેતા છે એટલે હાજરી આપશે. સર્વોને જણાવતા આનંદ થાય છે કે વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન તથા સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન તથા સર્વ વેપારીઓ અને સર્વ જ્વેલર્સ મિત્રો સર્વોના સહકારથી અમે અહીંયા સુરત ખાતે પાટીદાર ભવન ખાતે અમારું બેનર છે GJE ગોલ્ડ આર્ટ જ્વેલરી એક્ઝિબિશન કે જે છેલ્લા 1.5 વર્ષથી B2B એક્ઝિબિશનો કરે છે. અમારા એક્ઝિબિશન સંપૂર્ણપણે ખાસ કરીને વેપારીઓ માટેના હોય છે, B2B એક્ઝિબિશન હોય છે. અને આનું આયોજન અમે સુરત અત્યારે તારીખ 15 અને 16 જૂન આજના શનિ રવિના દિવસે અમે કરેલ છે. આ એક્ઝિબિશનમાં ઓછામાં ઓછા આશરે 100થી વધારે સ્ટોલ આવેલા છે, જે સ્ટોલની અંદર તમામ પ્રકારના સોના તથા ચાંદી અને બીજી અવનવી વસ્તુઓ અદ્યતન ડિઝાઇનો જે કહેવાય એ વેપારીઓ બધા પોતાના અંદર ભાગ લઈ રહ્યા છે. અને આની અંદર ગુજરાતભરમાંથી ખાસ કરીને દક્ષિણ ગુજરાત બધા વેપારીઓ અલગ અલગ શહેરોમાંથી અહીંયા આવે તો અહીંયા બધા દાગીનાની અવનવી રેન્જ એમને જોવા મળે, એકબીજાને મિલન મુલાકાત થાય, દરેકના વેપારની અંદર વિકાસની ગતિ વધે. અને એક અમે એવું આયોજન જે કર્યું છે, અમે બહુ સારું આયોજન કર્યું છે. ખાસ કરીને આયોજનમાં અમે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે સુરક્ષાની સંપૂર્ણ વસ્તુને ધ્યાનમાં રાખેલી છે. સુરક્ષાના તકેદારીના જે કંઈ પગલાઓ કહેવાય એ સંપૂર્ણ બધું કમ્પ્લીટ કર્યા પછી જ અમે આ વસ્તુનું આયોજન કર્યું છે. અને આયોજનમાં અમને દરેક વેપારીથી માંડી સર્વનો અમને બહુ સારો સહયોગ છે. અને સારું એવું અત્યારે બીજો દિવસ છે આજે એનો, પણ બહુ ખૂબ જ સફળ અમારો પ્રોગ્રામ રહ્યો. અને પ્રોગ્રામની સફળતા માટે અમે સર્વોનો આભાર માનીએ છીએ. અને આગામી દિવસોમાં પણ આવા નવા અમે બીજા પ્રોગ્રામો કરશું. અને સર્વોને ખાસ વેપારી મિત્રોને વધારવા માટે અમે હૃદયથી હંમેશા આમંત્રણ આપીએ છીએ. તો ખાસ નવા પણ એક્ઝિબિશનમાં પધારજો વેપારી મિત્રો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
આપનું તો હૃદયથી સ્વાગત કરું છું અને આપ થકી આખી ગુજરાતની જનતાને પણ ખૂબ ખૂબ હું આભાર માનું છું. અહીંયા અમે કતારગામ પાટીદાર ભવન ખાતે જીજે ગોલ્ડ આર્ટ જ્વેલરી એક્ઝિબિશન, હું રૂપેશ સોની અને મારા નાના ભાઈ ધર્મેશભાઈ સોની અમારા હસ્તક અને ખાસ કરીને વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન, એની સાથે સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન, એના બધા અધિકારીઓ પ્રતાપભાઈ છે, વિપુલભાઈ ભુવા છે, નિલેશભાઈ લુંબાણી છે, અમારા રજનીભાઈ છે, એ સિવાય અમારું સ્થાનિક જે સોની સમાજ છે, એ સિવાય ગોયલવાડી સોની સમાજ, આ સર્વોના સહકારથી અને એમાં વિશેષ અહીંના હોલસેલ વેપારીઓ તથા અહીંના જ્વેલર્સ મિત્રો અને એ સિવાય સમગ્ર ગુજરાતના જે આમંત્રિત જ્વેલર્સ મિત્રો આ બધાના સહકારથી અમે અહીંયા એક એક્ઝિબિશનનું આયોજન કરેલ છે 2 દિવસ માટે, તારીખ 15 અને 16 જૂન 2024, અને જેમાં ખૂબ સારો પ્રતિભાવ મળેલ છે. અને આ પ્રતિભાવ મળવા બદલ આપ સર્વોનો અમે હૃદયથી આભાર માનીએ છીએ અને આગામી દિવસોમાં આવો નવો સાથ અને સહકાર મળે એ અમે અપેક્ષા રાખીએ છીએ. ખૂબ ખૂબ આભાર. રાજુભાઈ, જૈન ચેન એ વિશે થોડીક આપણે ત્યાં કઈ વેરાયટીઝ રાખવામાં આવે છે? અમારા ત્યાં 92નો ટોટલ માલ રાખવામાં આવે છે, યલો ગોલ્ડ અને રોજ ગોલ્ડ. જી. અને અહીં એક્ઝિબિશનની અંદર તમે પાર્ટિસિપન્ટ થયા છો, તમે સ્ટોલ લગાવ્યો છે, કેવું લાગી રહ્યું છે? સારું લાગે. લોકોનું એક્ઝિબિશનમાં તો અવારનવાર તમે ભાગ લેતા જ હશો, પરંતુ અહીંયા આગળ આપને વધારે શું સારું લાગ્યું? અહીંયા વધારે સારું સાહેબ એવું લાગ્યું કે એકબીજાના જૂના જે કોન્ટેક્ટ હતા એ એકવાર ફરી રિન્યુ થયા અને એકબીજા સાથે મળીને આનંદ. વિશેષમાં આ 2 દિવસનો જે સ્ટોલ છે ગઈકાલ અને આજે રવિવારના કારણે થોડો ઘસારો પણ લાગી રહ્યો છે, તો એનાથી ખાસ કરીને તમામ પાર્ટિસિપન્ટ છે, આપની એકની વાત તમામને આમાંથી બેનિફિટ થઈ શકશે? આજે માર્કેટ પ્રમાણે સાહેબ બેનિફિટની પણ સારા કોન્ટેક્ટો એકબીજાના ભવિષ્યમાં એમના બી એક અનુકૂળતા, મતલબ તેજીના માહોલમાં એકબીજાનો લાભ લઈ શકે. બિલકુલ, થેન્ક યુ. જે રીતે રાજુભાઈ જૈન જે ચેન અને એમની ચેન જે છે એ પ્રમાણેનું નામ પણ એટલું જ સારું એવું નામ છે, તેમને જણાવ્યું, ખૂબ જ સરસ મજાની એમને વાત કરી અને વિશેષમાં એકદમ સાદગીપૂર્વક તેમને જણાવ્યું કે અત્યારે આ એક્ઝિબિશનનો બેનિફિટ એ છે કે લોકો જે જૂના એકબીજાના કનેક્શન હતા એ કનેક્ટિવિટી વધશે અને મંદીના માહોલ બાદ જ્યારે તેજીનો માહોલ પણ આવશે ત્યારે એકબીજાના સંપર્કમાં રહી શકશું. એવી જ રીતે આપણે અન્ય સ્ટોલ ધારક સાથે પણ મુલાકાત